નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઇન્સુ નૈમિષ। આજે આપણે વાત કરવાની છે ડુંગળીના પાકની A to Z માહિતી, જેમ કે જમીનની પસંદગી, પાયાનું ખાતર, બિયારણ પસંદગી, પિયત, નિંદામણ નિયંત્રણ, રોગ જીવાત, કયા વોટર સોલ્યુબલ ખાતર વાપરવા, ગાંઠિયો મોટો કરવા શું કરવું, ડુંગળી પીળી પડતી અને વધતી નથી તો એના માટે શું કરવું, કઈ રીતે વધારવી, બાફિયાનો પ્રશ્ન છે તો બાફિયામાં શું કરવું, જલેબી નામના રોગ માટે શું કરવું, આ તમામ વસ્તુનું આપણે ચર્ચા કરીશું। એટલે વિડીયો આખો અંત સુધી જોજો, જેથી કરીને દરેક વસ્તુની તમને ઝીણવટભરી માહિતી મળી રહે। તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અવનવા વિડીયો મળતા રહે। હવે સૌથી પહેલા વાત કરીએ કે કેવી જમીનમાં ડુંગળી વાવેતર કરશું તો સારું ઉત્પાદન મળશે ને કેવી જમીન ડુંગળીના પાકને અનુકૂળ આવે છે। તો ડુંગળીના પાકને કાળી અને રેતાળ જમીન જે એકદમ ભરભરી હોય એ જમીન એકદમ અનુકૂળ આવે છે, તેમજ જે જમીનનો પીએચ આંક 7ની આજુબાજુ હોય છે એ જમીન ડુંગળીના પાક માટે અનુકૂળ છે। કડક જમીન છે જે પોચી નથી અને એકદમ કડક છે તો એવી જમીન ડુંગળીના પાકને અનુકૂળ રહેતી નથી, તેમજ જેમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે પ્રમાણમાં રહે છે એ જમીનમાં પણ ડુંગળીનો પાક અનુકૂળ નથી। એટલે કાળી અને રેતાળ ગોરાડું જમીન પસંદ કરવી ડુંગળી માટે। હવે વાત કરીએ પાયાના ખાતરની, તો પાયાના ખાતરની અંદર ડીએપી અથવા તો 12-32-16 જેવું કોઈ પણ એક 16 વીઘાના વીઘા પ્રમાણે 12 થી 15 કિલો નાખવું પાયામાં। તેમજ તેમની સાથે ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ આવે છે, જેની અંદર ઝીંક, ફેરસ, કોપર, બોરોન જે તત્વો આવે છે, જે 1 વીઘે 5 કિલો જેટલું આપવું, જેમ કે ઝીંક પાવરના નામથી આપણે ઓળખીએ છીએ। એની સાથે ડુંગળી એટલે કે કંદમૂળ પ્રકારનો પાક છે, તો કંદમૂળની અંદર ખાસ કરીને મૂળનો વિકાસ ખૂબ જરૂરી છે, જેટલો મૂળનો વિકાસ સારો એટલી આપણી ડુંગળી સારી। તો પાયામાં જ આપણે માઇકોરાઇઝા નાખી દઈએ। માઇકોરાઇઝા ગ્રેન્યુલમાં આવે છે, અલગ અલગ કંપનીના અલગ અલગ નામથી આવે છે, જેમ કે પ્રોગ્નોસિસ કંપનીનો ડિલજીત જીઆર આવે છે। તેમજ આમની સાથે સલ્ફર પણ આપવું। માઇકોરાઇઝાનું પ્રમાણ 2.5 વીઘે 4 કિલો આવે છે, જે 2.5 વીઘામાં થાય છે, અને સલ્ફર છે એ 1 વીઘે 1.25 થી 1.5 કિલો જેટલું નાખવું। આ થઈ પાયાના ખાતરની વાત। હવે ડુંગળીના આપણે બીજ પસંદગીની વાત કરીએ તો કઈ વેરાયટી વાવવી, જેમ કે પંચગંગા છે, ઇલોરા છે, પ્રશાંત છે, કળશ છે, એમ ઘણી બધી અલગ અલગ વેરાયટી છે। તમારે લીલી ડુંગળી વેચવી છે કે સંગ્રહ માટે વેચવી છે, એના મુજબ બીજ પસંદ કરવું, તેમજ તમારા વિસ્તારમાં જેનું માર્કેટ જે વેરાયટીનું માર્કેટ સારું હોય એ વાવેતર કરવી, કારણ કે અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય છે। મહુવામાં સફેદ ડુંગળીનું વધારે વાવેતર થાય છે, તો પોરબંદરમાં જે આપણે રેગ્યુલર લાલ ડુંગળી આવે છે એનું વાવેતર વધારે થાય છે। તો એ મુજબ અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ વાવેતર થાય છે, અને ત્યાંની વેરાયટી લોકલ કઈ અનુકૂળ એ વાતાવરણ મુજબ આવે છે તો એ વેરાયટી પસંદ કરવી। હવે વાત કરીએ કે બીજનો દર છે એ એવરેજ 16 ગુઠાના વીઘામાં 1 થી 1.25 કિલો જેટલું બીજની જરૂરિયાત રહે છે। હવે જો કોઈ જમીનમાં ઉગાવો જર્મિનેશન ઓછું આવે છે તો એમાં પ્રમાણ વધારી શકીએ છીએ, અથવા તો કોઈ જમીનમાં સારું જર્મિનેશન થાય છે તો એમાં કદાચ 100-200 ગ્રામ આપણે ઓછું નાખીએ તો પણ સારું થાય છે। ડુંગળી બહુ ઘાટી વાવવી નહીં, જો વધારે પડતી ઘાટી હશે તો ડુંગળીના ગાંઠિયાનો વિકાસ જોઈએ એટલો થશે નહીં। હવે વાત કરીએ આપણે કે પિયત, તો પિયતની અંદર જો તમે ચોપણીની ડુંગળી વાવેતર કરી હોય તો ચોપણીની ડુંગળી છે 40 થી 45 દિવસનું જરૂર થાય ત્યારબાદ એને ચોપવામાં આવે છે। તો ચોપી ડુંગળી અને તરત જ પિયત આપવું। પહેલું પિયત આપ્યા પછી બીજું પિયત જમીન મુજબ 7 થી 8 દિવસે બીજું પિયત આપી દેવું। ત્યારબાદ જે કોઈ પિયત આપવાના થાય એ જમીનની અનુકૂળ પ્રમાણે પિયત આપવું। જો ઠંડીનું વાતાવરણ હોય ડુંગળીને ઠંડુ અને સૂકું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે, તો તમારી જમીન કેવી છે એની ઉપર આધાર રાખે છે। તો 10-12 દિવસે પિયત આપવું, વધારે પડતું પિયત ના આપવું। જો વધારે પડતું પિયત આપશું તો ડુંગળીમાં નીચે મૂળ સડવાનો પ્રશ્ન રહેશે, તેમજ જેને લીધે બાફિયાનો પ્રશ્ન પણ વધશે। તો પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવું। જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશનથી ડુંગળી કરતા હોય તો ખૂબ સારું છે, ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરશું તો જમીન પોચી અને ભરભરી રહેશે, તો જેથી કરીને ગાંઠિયો એકદમ મજબૂત રહેશે। ડુંગળીને ભેજની જરૂર છે અને એટલા પાણીની જરૂર રહેતી નથી,
તો ડ્રીપ ઇરિગેશન હશે તો વ્યવસ્થિત ભેજ મળી રહેશે. તો એ ખૂબ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ડુંગળીના પાકને અનુકૂળ રહેશે અને મૂળનો વિકાસ પણ ખૂબ સારો થશે. હવે વાત કરીએ ડુંગળીના વાવેતર પછી નિંદામણ નિયંત્રણ ક્યારે કરવું. તો નિંદામણ બને ત્યાં સુધી હાથથી કરવું. જો શક્ય ના હોય તો નિંદામણ નિયંત્રણની દવાઓ વાપરવી. હવે કેટલા દિવસની ડુંગળી થયા પછી વાપરવી? તો 20 થી 25 દિવસની ડુંગળી થાય ત્યારબાદ આપણે નિંદામણ નિયંત્રણ માટેની દવાઓ માર્કેટમાં મળે છે એ વાપરવી. હા, કે 20 થી 25 દિવસ પ્રમાણે આપણો છોડ થવો જોઈએ. જો નાની ડુંગળી હશે રોકાઈ જવાનો પ્રશ્ન રહેશે, તો એમાં ખાસ ધ્યાન રાખવું. હા, જો તમારે સાંકડા પાન વાળું એટલે કે પટ્ટી ખડ થતું હોય તો એની અંદર આપણે ધાનુકા કંપનીનું ટર્ગ આવે છે એ 35 થી 40 ml નાખી અને છંટકાવ કરવો. જો એમની સાથે ગોળ પાન વાળું પણ ખડ હોય તો આપણે જે ગોલ આવે છે એ ગોલ દવાનો ઉપયોગ કરવો, જે 12 ml થી 15 ml જેટલો ઉપયોગ કરવો, જેની અંદર ઓક્ઝોફ્યુરાન 23.5% આવે છે. તો આ દવાનો ઉપયોગ કરવો. હા, આની સાથે ડુંગળીમાં સાઈડ ઇફેક્ટ ના થાય એને એટલા માટે ઝીંક ઓક્સાઇડ રૂપમાં આવે છે 20 ml જેટલું 15 લીટર પાણીને નાખશો તો ડુંગળીમાં એટલી સાઈડ ઇફેક્ટ નહીં થાય, એટલે કે ડુંગળીમાં સાઈડ ઇફેક્ટ ઓછી થશે. તો આ બંને દવાનો, આ છે ગોળ પાન માટેની દવા અને આ છે સાંકડા પાનવાળા પાન માટેની દવા. તો આ બંનેનો આપણે 25 દિવસની ડુંગળી થાય ત્યારે ઉપયોગ કરી શકીએ. તેમજ આ બંને ટેકનિકલ ભેગા પણ ઘણી કંપની બનાવે છે, જેમ કે IIL કંપનીનું ઓક્ઝિમ આવે છે. એ બંને ટેકનિકલ સાથે આવે છે અને ડુંગળીમાં એટલું સાઈડ ઇફેક્ટ પણ નથી થતું અને ડુંગળી માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે. એવી જ રીતે ધાનુકા કંપનીનું પણ આવે છે, એ પણ આપણે વાપરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે રોગ જીવાત. તો રોગની અંદર ડુંગળીની અંદર ખાસ કરીને જાંબલી ધાબાનો રોગ એટલે કે પર્પલ બ્લોચ કરીને આપણે ઓળખીએ છીએ, જે એક નાના નાના ધાબા થઈ જાય છે એ આવે છે. હવે એ આવવા પાછળનું કારણ જ્યારે હિમ વધારે પડે તેમજ આપણે જે ઝાકર તરીકે ઓળખીએ છીએ એ ઝાકર વધારે આવે ત્યારે ડુંગળી ઉપર પાણી એમને ભરાયેલું રહે છે, જેને લીધે એ પ્રશ્ન વધારે આવે છે. તો આના માટે આપણે રેગ્યુલર સિસ્ટમેટિક ફંગીસાઇડનો સ્પ્રે કરતા રહેવું, જેથી કરીને એ પ્રશ્ન ના. તેમજ ડુંગળીના અણી છે એ ઉપરનો ભાગ એકદમ સુકાવવા લાગે છે, આવા પ્રશ્નો પણ બને છે. તો આના માટે પણ ફૂગનાશક રેગ્યુલર સ્પ્રે કરશું તો આ પ્રશ્ન નહીં થાય. હવે ડુંગળીમાં બીજો પ્રશ્ન રહે છે કે બાફિયાનો. તો બાફિયા માટે શું કરવું? કે બાફિયો જ્યારે તમે ડુંગળી ઉપાડશો તો ગાંઠિયો એકદમ પોચો પડી જાય છે અને ડુંગળી ખોલીને જોશો તો અંદર એકદમ વ્હાઇટ કલરની ઝીણી દોરા જેવી એક ઈડ નીકળશે. તો આ બાફિયો હોય છે. તો બાફિયા માટે તમારે જે સુમિટોમાનું સંતાન આવે છે, જે 16 ગુઠાના વીઘા પ્રમાણે 2 કિલો નાખવાનું હોય છે. તેમજ નાગાર્જુન કંપનીનું ફ્યુરી આવે છે, જે કાર્બોફ્યુરાન 3G આવે છે, તે પણ 16 ગુઠાના વીઘામાં 2 કિલો નાખવાનું 1 વીઘે. એની સાથે ખાસ કરીને માઇકોરાઇઝા આપવું, કેમ કે જો માઇકોરાઇઝા એમની સાથે આપશું તો ડુંગળીમાં જે બાફિયાના પ્રશ્નને લીધે મૂળ સડી ગયા હોય તો માઇકોરાઇઝા હોવાને લીધે નવા મૂળ ફૂટશે, તેમજ બાફિયાનો પ્રશ્ન પણ દૂર થશે. તો આ એક ખૂબ સારું કામ આપે છે. તેમજ તમારે એથી ઓછા ખર્ચામાં કરવું હોય તો ક્લોરોસાઇપર પણ આપી શકો છો. હવે વાત કરીએ જીવાતની. તો જીવાતની અંદર ખાસ કરીને ડુંગળીના પાકની અંદર થ્રિપ્સ વધારે જોવા મળે છે. થ્રિપ્સની અંદર એડવાન્સ રૂપે નીમ ઓઇલ, જે આપણે 10,000 ppm 1500 ppm રેગ્યુલર સ્પ્રે કરતો રહેવો. હવે ઘણીવાર એવું બને છે કે અલગ અલગ કંપનીની અલગ અલગ દવા આપણે વાપરીએ છતાંય રિઝલ્ટ નથી મળતા, ત્યારે ખાલી નીમ ઓઇલ મારી દેવું. નીમ ઓઇલ મારીને ચોથા દિવસે ફરી પાછું કોઈ ટેકનિકલ લઈ લેવું, જેમ કે આપણે ચિનિકમ આવે છે, જેની અંદર એબામેક્ટિન આવે છે, જે પણ થીપ્સ કથીરીમાં સારું કામ આપે છે. તો ખાસ કરીને ડુંગળીની અંદર થીપ્સનો પ્રશ્ન રહે તો ચિનિકમ આપણે વાપરી શકીએ છીએ, એનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે. જો વધારે એટેક હોય તો આવી દવા ઓછી વાપરવી. તેમજ સામાન્ય એટેક હોય જ્યારે લીલી પોપટી અને થીપ્સ બંને સાથે હોય ત્યારે ફિપ્રોલ નિમિડા, જેમ કે આ સુમિલ કંપનીનું ફિમિડલ છે, જે ફિપ્રોલ નિમિડા 15 લીટર પાણીની અંદર 5 થી 7 ગ્રામ નાખીને વપરાશ કરશું તો થીપ્સ અને લીલી પોપટી બંનેમાં સારું કામ આપશે. તો આ હતી આપણે થીપ્સની વાત. તો થીપ્સ કંટ્રોલ કરતું રહેવું. જો વધારે પડતો થીપ્સનો એટેક આવશે તો પાન છે એકદમ સુકાવવા લાગશે અને વૃદ્ધિ પણ અટકી જશે. પાન છે એ એનું રસોડું છે, એને ખોરાક લેવામાં પણ અગવડતા ઊભી થશે. તેમજ હવે વાત કરીએ તો વોટર સોલ્યુબલ ખાતર ક્યાં ક્યાં વાપરી શકે. તો એની અંદર શરૂઆતની અવસ્થામાં આપણે 15-20 દિવસની ડુંગળી થઈ હોય ત્યારે 19-19 છે, તેમજ 20-20 છે, એ ખાતર એક પંપે 100 ગ્રામ નાખી 15 લીટર પાણીની અંદર અને ઉપરથી સ્પ્રે કરી શકીએ છીએ. તેમજ જમીનમાં જો આપવું હોય તો 25 દિવસે 19-19 ખાતર 1 વીઘે 1 કિલો આપવું.
તેમજ જ્યારે ગાંઠિયો ડુંગળી 50-55 દિવસની થાય, જ્યારે નાના નાના ગાંઠ બનવાનું શરૂઆત થાય, ત્યારે 05234 ઉપરથી સ્પ્રેમાં 100 ગ્રામ જેટલું આપણે આપીને સ્પ્રે કરી શકીએ છીએ. તેમજ જ્યારે ગાંઠિયો મોટો થાય ત્યારે ગાંઠિયાની સાઇઝ વધારવાની જરૂરિયાત પડે ત્યારે કેલ્શિયમ બોરોન છે, 0050 છે, જે કેલ્શિયમ બોરોન આપણે એક પંપે 40 ગ્રામ, જે 30% કેલ્શિયમ 4% બોરોન આવે છે, એ 15 લીટર પાણીની અંદર 40 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકીએ છીએ. તેમજ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે, એનો પણ આપણે 40 ml મુજબ સ્પ્રે કરી શકીએ છીએ. હવે ડુંગળીનો વૃદ્ધિવર્ધક ક્યાં વાપરવા? તો જીબ્રેલિક એસિડ છે, મિક્સ માઇક્રોન્યુટન છે, ધાનુકાનું ધનજાઇમ ગોલ્ડ છે, ધનવર્ષા છે, એ બધા આપણે વાપરી શકીએ છીએ. તેમજ હ્યુમિક છે, એમિનો એસિડ છે, સીવીડ છે, આવા કોમ્બિનેશન પણ આવે છે, તે પણ આપણે વૃદ્ધિવર્ધક તરીકે વાપરી શકીએ છીએ. હવે જ્યારે ડુંગળી પીળી પડી અને પ્રશ્ન વધારે રહે છે અને ઉપરની ટોચ બળવા માંડે છે અને રોકાઈ જાય છે, ત્યારે શું કરવું? તો ત્યારે એક સારું ફૂગનાશક લેવું, જેમ કે એક્ઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે અથવા તો એક્ઝોસ્ટ્રોબિન ડેફિકોનાઝોલ છે, એવા ફૂગનાશકનો સ્પ્રે કરવો અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટન વાપરવું અથવા તો હ્યુમિક એમિનો સીવીડ જેવો અથવા તો ધનજાઇમ ગોલ્ડ જેવા કોઈ પણ પીજીઆર લઈ અને ભેગો સ્પ્રે કરવો. હા, ખાસ કોઈ પણ દવા ડુંગળીના પાનની અંદર છંટકાવ કરવામાં આવે ત્યારે ખાસ કરીને સ્ટીકર વાપરવું. સ્ટીકર વાપરશું તો ડુંગળીમાં અંદર સુધી જે કૂપરામાં દવા આપણી ફેલાશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. એટલે સ્ટીકર જ્યારે પણ સ્પ્રે કરીએ ત્યારે અવશ્ય વાપરવું. જ્યારે ગાંઠિયો મોટો કરવાનો વાત હોય તો ત્યારે એની અંદર 0050 અને કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ સાથે બોરોન પણ વાપરવું. બોરોન છે એ ડુંગળીનો કલર છે એકદમ લાઇટિંગ વાળો કલર થાય છે, જેમ કે રેડ ડુંગળી આપણે વાવેતર કરેલી હોય તો એકદમ એનો કલર લાલ કલરનો રહે છે, તો માર્કેટમાં ભાવ સારો મળે છે. તો આ હતી ડુંગળીના પાક વિશેની A to Z સંપૂર્ણ માહિતી. તો આ ની અંદર કોઈ પણ ખેડૂતને વધારે કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. આભાર.